પૂરેપૂરી મારે ન્યાય જપાવવા જ આવ્યા સમાજ મારો બધો સાથે છે ના એ બાવળિયા સાહેબ ની કોઈ વાત નહીં અમારે પાસે વાત નહીં થઈ એ આયા તો એને કીધું હતું કે તમારા મકાન કરી દઈશું તમારી દીકરી દીકરીઓ ટાણા કરી દઈશું એના મકાન પડે ન પડે એ અમારી જવાબદારી નહીં તો તમને અમે પૈસા અપાવશું તમને સાથ સહકાર આપશું અમે તમારો મુલાકાત લેવા આવ્યા છીએ એવું બધું અમને એને કીધું અમારે માંગણી પૂરેપૂરી થઈ જાય અમારા સમાજ લોકો ભેગા થયા છે એમને ન્યાય અપાવશે અમારી એવી આશા છે કે અમને જરૂર ન્યાય મળશે અમારી પરિસ્થિતિ હાવ ગંભીર છે અમે તો રજવી પડ્યા છીએ મા પપ્પા કમાવાવાળા મા પપ્પા એક જ હતા અમે 4 બહેનો ને 1 ભાઈ છે 2 ભાઈ બહેન ના કામ બાકી છે અમારે હજુ મકાન નથી મા પપ્પાની એવી આશા હતી કે હું મકાન બનાવીશ મારી મા પપ્પાને તો જીવ જતો એ મકાન વગરના અમે તો રજવી પડ્યા અમે તો અત્યારે ભાડે રહેવી છીએ કોકના મકાનમાં અમારે ન્યાય મળે એવી અમારી આશા છે અત્યારે 2 બહેનના લગ્ન બાકી હતા ને ત્યારે અમારા મકાન પાડી થતા 2 બહેનોના આણા રજડાવ્યા હતા અમે વાડીઓમાં રહીને અમે 2 મહિના આણું ભેગું કરીને અમે લગ્ન કર્યા હતા કોકના ઘરે ભાડે રાખીને તો અત્યારે 3 વર્ષ થવા છતાં મારા પપ્પાની હત્યા કરી નાખી તો અત્યારે હજી સુધી એમ કોકના મકાનમાં રહી છે મારા પપ્પાની એવી આશા હતી કે હું 2 માળના મકાન કરીને હું મારા 2 છોકરાને પરણાવી છે તો મારા પપ્પાની હત્યા કરી નાખી અત્યારે અમારે મકાન રહેવા નથી કોકના મકાનમાં રહેવી છે તો હવા 2 મહિના જેવું થવા આવ્યું તો હજી સામેવાળાના મકાન નથી પડ્યા